ફેશિયલ કરવાથી ત્વચામાં થતા મુખ્યત્વે ફાયદા આ વિડીયોમાં આપણે જોઈશું. ત્વચાની ઊંડી સફાઈ થાય છે, જેને આપણે ડીપ ક્લિનિંગ કહેવામાં આવે છે. ફેશિયલ કરવાથી કયા કયા ફાયદા થાય છે એવું મને ઘણા કસ્ટમર પૂછતા હોય છે કે ફેશિયલ કરવાથી શું થાય છે. તો સૌથી પહેલાં તો ફેશિયલ ત્વચાના છિદ્રોમાં જામેલી જે ધૂળ હોય છે, જે ઓઇલ હોય છે, જે ગંદકી હોય છે, તેને દૂર કરવામાં મદદરૂપ કરે છે. બીજી વસ્તુ કે ત્વચામાં જે નિખારસતા હોય છે એ લાવે છે, જેને ગ્લો કહી શકાય. તે લોહીનું પરિભ્રમણ કરે છે. બીકાઉજ વારંવાર આપણને અલગ અલગ જુદી જુદી ક્રીમને આપણને મસાજ મળે છે, જેનાથી ત્વચા ખૂબ જ તાજી અને મુલાયમ બને છે. ત્રીજી વસ્તુ કે નિયમિત ફેશિયલ કરવાથી કરચલીઓ અને ડાઘ દૂર થાય છે. ત્રીજી વસ્તુ નેક્સ્ટ છે, લાંબા સમય સુધી તમને જવાન દેખાડવામાં પણ ઘણું જ મદદરૂપ થાય છે. ખીલ અને ડાઘમાં પણ ઘણો જ ઘટાડો થાય છે. ફેશિયલ દ્વારા બ્લેક હેડ્સ અથવા તો વ્હાઇટ હેડ્સ પણ દૂર કરી શકાય છે, જે ખીલને રોકવામાં ઘણું જ મદદરૂપ થાય છે. નેક્સ્ટ બીજું જે છે એ આપણે જોવા જઈએ તો સમટાઈમ આપણને એવું થતું હોય છે કે અમુક લોકો એટલા બધા આમ સ્કિન એમની એકદમ ગ્લોવાળી લાગે ને, તો આપણને એમ થાય કે આ રોજ રોજ મેકઅપ કરતો હશે, બટ ના, એ લોકો મંથલી ફેશિયલ કરાવતા હોય છે ને ફેશિયલના કારણે ઘણું જ બધું આમ ચેન્જીસ થઈ જાય છે ફેસ પર. સૌથી પહેલાં તો તણાવમાં પણ રાહત જોવા મળે છે, જે સ્ટ્રેસ જેને કહી શકાય. ફેશિયલ દરમિયાન કરવામાં આવતી મસાજ જે મનને માનસિક શાંતિ આપે છે અને તણાવમાં ઓછો કરે છે. તમારી ત્વચાના પ્રકાર એટલે કે સ્કિન ટાઈપ જે મુજબ હોય એ પ્રમાણે ફેશિયલ કરવામાં આવતા હોય છે. ક્યારેક અમુક કસ્ટમર એવું કહેતા હોય છે કે જાનકીબેન, મને કોઈ પણ ફેશિયલ હોય ને એ કરી દો ને, બટ એવું નથી હોતું. ફેશિયલ સ્કિન પ્રમાણે કરવામાં આવે છે કે ઘણા લોકોની સ્કિન ઓઇલી હોય, ડ્રાય હોય, સેન્સિટિવ હોય, દરેક બધાની સ્કિન જુદી જુદી હોય છે, રાઈટ? તો તમારા નજીકમાં જે પણ કંઈ નિષ્ણાત છે એની સલાહ લેવી જોઈએ અને પછી જ તમારે ફેશિયલ કરાવવું જોઈએ. એમ ન હોય કે જે હોય એ ફેશિયલ કરાવી દો. બીકાઉઝ એનાથી તમારી સ્કિનમાં જે ગ્લો આવવો જોઈએ, એક નિષ્ણાંત જે સ્કિનમાં નોલેજેબલ હોય, જે વ્યક્તિ આ વસ્તુથી અનુભવી હોય, એવા વ્યક્તિ પાસે જ તમારે ફેશિયલ કરાવવું જોઈએ.